ભાર મૂકીને બોલ્યા છે. કદાચ એ શબ્દ આપણી અંદર ઉતરતા ન હોય એવું પણ બને. રબર, પેન્સિલ, દફતર, બૂટ, મોજા, ખરસનો કોઈ પાર નથી. સમય એટલો બગડે છે. પરિણામ જે જોયું છે આવતું નથી. ફી પણ ઘણી મોંઘી છે, ભણતરે મોંઘું થઈ ગયું છે. છતાંય જે પરિણામ જોયું છે આવતું નથી. કારણ શું થયું છે? એના ઊંડાણમાં થોડુંક જાવું છે આપણે. કે ભણ્યા ગણ્યા હદ લગી ભયા બાગો કા ફૂલ. ભણ્યા ગણ્યા હદ લગી ભયા બાગો કા ફૂલ. ફૂલ થયા ને ફળ ન થયા એ ભણવામાં મોટામાં મોટી ભૂલ. ફળ ન થયા. જે ઝાડની અંદર ફળ ન હોય, ફૂલ ગમે એટલા હોય, પણ એ ઝાડની કોઈ કિંમત નથી. પછી આમાં ઝાડ છે ત્યાં બહુ નજર ન રાખતા. સંતો જે ઝાડની વાત કરી ત્યાં એટલે પહેલું વર્ણન કર્યું છે દફતર, પેન, રબર, ચોપડા, પુસ્તકો, બૂટ, મોજા, ફી, ટ્યુશનની ફી, સ્કૂલની ફી અને સમયનો બરબાદી. આ બધું ખર્ચ અને સમય વેડફાય છે. છતાંય પરિણામ જે આવવું જોઈએ એ નથી આવતું. શિક્ષકની ભૂલ છે કે વિદ્યાર્થીની છે? એક પ્રશ્ન છે ગહન. એટલે બોલ્યા ત્યાંથી આપણે ફરીથી ગણવાનું ચાલુ કર્યું. 7 તેરી ને 21 કેટલા થાય? 7 તેરી 7 તેરી 21 નો જે અંક છે બહુ સમજવા જેવો છે. 7 એટલે 7 દિવસ. એક દિવસમાં 3 મિનિટની મહેનત અને 21 બ્રહ્માંડનું જ્ઞાન. 7 તેરી 21 અને 21 દિવસ કરી જોવાનું. જેમ છે એમ. પરિણામ ન આવો તો ભૂલ ગોતી લેવાની કોની છે. મેં આજે આશ્રમમાં ટૂંકાણમાં લખણભાઈને વાત કરી હતી. કદાચ એમના કેટલી સમજાણે છે એ જાણે. ઉત્સાહે જે કઈ વસ્તુ આપણે સાંભળવી એ બહુ ઘટમાં ન ઉતરે. અને ઉત્સાહે કરેલું કામ કોઈ દી સફળતા દેતું નથી. આવું આપણા ગઢિયાએ કહી ગયા છે. હા હેઠો બેહાડો જોયું. જેના જેના હા હેઠા બેહી ગયા મુક્તિ એને જ મળી છે. ઉભા ખોટા જેના હા હાલ્યા છે ને એટલે વહેલા મરી ગયા છે. પામ્યા કાંઈ નથી. મોટામાં મોટી રમત છે શ્વાસની હારે ખેલ કરવો.
જેને શ્વાસની હારે ખેલ કરતા આવડી ગયું, જો એમાં જીતી ગયો, શ્વાસ એને વશમાં કરી લીધો, તો એને જીવતા મુક્તિ છે. શ્વાસ હારે જેને ખિલવાડ કર્યો છે, એટલે રમત કરી છે, છેતરવાની કોશિશ કરી છે, એ કાંઈ પામી નથી કેમ જીવતા તો અધોગતિને પામે છે. એટલે આપણા મહાપુરુષો આપણને શ્વાસે શ્વાસનું ભજન આપે છે, પણ આપણે એના કેટલા અંશ સમજાય છે કે પછી કુટુંબમાં વિવાહ હોય ને જેમ નવા લુગડા પહેરીને જાનમાં જઈએ એમ ગુરુ કરવા જઈએ ગુરુ કરે ફરી જેમ જાનમાં ફરતા એમ એમાં કોઈ રિઝલ્ટ નહીં મળે. એક એક શબ્દને સમજવાનો છે. ઘણી વખત તમે જોજો અકારણ માણસને બીક લાગતી છે, કારણ નહીં હોય, અકારણ બીક લાગતી છે. ઘરમાં જતા બિયાતો હશે, અંધારામાં જતા બિયાતો, ત્યાં કઈ સહ નહીં, એટલે અકારણ કહેવાય. બંધ કર્યું. અકારણ માણસને બીક લાગતી હોય. કઈ માતાજીની વાત નીકળે, બી હાથ જોડીને પગે લાગવા માટે અકારણ બિયાતો હોય. એ કોઈને મારતી નથી, નડતી નથી, અકારણ બિયાતો હોય. અંધારામાં જતા બી કોઈ ભૂત પુલિતની વાતો નીકળત બી, કોઈ ક્યાંક તમે બાધા ભૂલી જશો માતાજીને તો બી, કોઈને રાતે સપના આવત બી. હકીકતમાં ત્યાં કશું નથી, તો એ બિયાતો હોય છે. ક્યારેય વિચાર્યું નથી શું કામ બિયાય છે, બિયાવાનું કારણ શું છે? રમેશભાઈ સમજાય ને, કોક બાંધતા હોય ને માઘા લાકડી લીધી હોય ને, એમાં એના કોઈ હગાવાલા ન હોય, પણ અહીંયા ધ્રુજતો હોય. બાંધતા કોક હોય, અહીંયા ધ્રુજતો હોય, બીક લાગે. ઘણા માણસો નાટક ભવાય પિક્ચર જોવાય ગયા હોય, એમાં તલવારી ઉડતી હોય ને તો ખુરશી પર બેઠે બેઠે ધ્રુજતો હોય. ખબર છે ખોટું છે, તો ક્યારેય વિચાર્યું નથી કે ડર કેમ લાગે છે, ડરનું કારણ શું છે, આ ભય ઊભો કેમ થયો? તો એનું મુખ્ય કારણ છે કે જેનું મૂળાધાર ચક્ર નબળું છે ને એને બીક લાગે છે. કોઈ શરમ ન રાખતા હું સ્પષ્ટ બોલીશ. કંઈક એવું લાગે ને કોઈક ભાગે ને તો આપણે દેશી ભાષા કેવી છે કે જોઈને પૂઠિયા ફાટ્યા. આપણે ગઢિયા કહેતા કહેવાય, કાં પૂઠિયા ફાટ્યા ને કેમ ગળું ફાટ્યું ન કીધું, કાન ફાટ્યા ન કીધા, હાથ ફાટ્યા ન કીધા, પૂઠિયા ફાટ્યા કીધા. કે મૂળાધાર ચક્ર ન્યા જ છે. એટલે એને એક રનિંગ ભાષામાં એક શબ્દ આપી દીધો, ડર ન્યા પડ્યો છે. જેનું મૂળાધાર ચક્ર નબળું છે, સક્રિય નથી, કામ નથી કરતું, એને બહુ ડર લાગે છે, એને બહુ બીક લાગે છે.
સમજાય વાત? ભજન હોય એટલે કે ગણપતિ સ્થાપના કરો, બિહાડો ગણપતિ. કોઈ લાકડાને બિહાડે, કોઈ પિત્તળના બિહાડે, લગ્ન હોય પ્રસંગ હોય, કોઈ પાણાના બિહાડે, પૈસાવાળા સાંધી હોનાના બિહાડે. બેહી જાય અને બેહી જાય એવડે આપણે કહેવાય છે. ના નો જ પણ ગણપતિ એટલે કે મૂળ કમળમાં ગણપતિ રહેવે. ક્યાં રહીશ? આપણે એને ગંધાતું માનવી છે. એનું નામ લે તો શરમ લાગે છે. ખોજ નથી, ખબર નથી, જાણકારી નથી. જ્યાં આખા શરીરનો વજન છે, જ્યાં આખા જીવનનો ભાર છે, ખબર નથી. સંતોએ ગાયા, ભજનો ગાયા, શાસ્ત્રો લખ્યા, પણ ત્યાં આપણે જવું જ નથી, એનો અનુભવ કરવો જ નથી. રિઝલ્ટ કેમ નથી આવતું? કારણ બતાવું છું. પરિણામ કેમ નથી આવતું? પાસ કેમ નથી થતા? સાંભળવા સુધીના હગાય છે. આપણે ક્યાં સુધીના હગાય છે? સાંભળવા સુધી. શું કીધું બાપુએ, ગુરુએ શું કીધું? બહુ સારી વાત કરી, ખરેખરી વાત કરી. એમાં એકાદું કંઈક કહો ને ક્યાં યાદ રહે? યાદ જ નથી તો પછી કરવાના શું? યાદ જ નથી તો શું કરવાના? આ વાત શા માટે કરી, શું કામ કરી, વાતનો હેતુ શું છે, વાતમાં શું કહેવા માંગે છે? પછી ખબર. સાંભળ્યા સુધીના હગા. પછી ગણપતિ ઉપર હાથ ફેરીને ઉભા રહીને ગયા છે ખરી ખરી. બીજે તો હાથ ફેરવા એવો નથી. ઉભા તો ક્યાં હાથ ફેરવો? સમજી નથી કે સમજી ગયા નથી. મૂળ કમળમાં ગણપતિ રેવે, પૂજ્ય પ્રસન્ન થાય. એ અવળા હોય તો હવળા થઈ ગયો. મહાપુરુષો વાણી બોલી ગયા છે. જ્યાં જેનો વાસ છે અને પ્રથમ ચક્ર છે, જે મુક્તિનું માધ્યમ છે. અનુભવ કરવો હોય તો કરજો પ્રેક્ટિકલ. એ ડૉક્ટર કહે ને કે ડેથ થઈ ગયું છે, લઈ જાઓ ઘરે, મરી ગયો માણસ. ડૉક્ટરના રિઝલ્ટ પછી મૂળાધારની અંદર જીવ 4 કલાક રહે. ડૉક્ટરે કહી દીધું એક્સપાયર્ડ. ત્યાર પછી મૂળાધારમાં જીવ 4 કલાક રહે. અને જો નાની ઉંમરનો બાળક હોય, છોકરો હોય, સ્ત્રી હોય, કદાચ એને પાછો બેઠો કરવો હોય, જો મૂળ કમળની રમત જાણતો હોય, ત્યાંથી પાછો એનું ઉપર ચડાવી દે, ચાલુ કરી દે. જ્યાં સુધી મૂળાધારમાં જીવ છે ત્યાં સુધી એ જગ્યા છે ને પકડાયેલી હોય, કડક હોય, છૂટી ન પડી હોય. 4 કલાક પછી જીવ જતો રહે ને એટલે મૂળાધાર છૂટું પડી જાય, જગ્યા થઈ જાય. કોઈ કહેતા કહેતાની વાત નથી, જેને પ્રેક્ટિકલ કરવું એને કરી જોવાનું.
પણ આપણે તો જેને જોયું નથી, જેને જાણ્યા નથી, શીખે ક્યારે થઈ ગયા, કેટલા વર્ષ થઈ ગયા, એની વાણે આપણે પડ્યા છીએ. પાણા, પથરા, ઝાડ, લાકડા, હાથીગડા, એના પૂજામાં આપણે પડ્યા છીએ. આપણી અંદર કેટલી શક્તિ છે એની આપણે ખોજ નથી કરી, તપાસ નથી કરી, જાણ નથી કરી કે આપણે કેટલા શક્તિમાન છીએ. આપણે એટલા માટે ડરવી છીએ કે આપણો મૂળાધાર ચક્ર સક્રિય નથી, એટલે ક્રિયાશીલ નથી, ચાલુ નથી, બંધ પડે.